અત્યાર સુધી બધું સમજાય છે? ઓકે, ફરીથી શેર કરું છું. આપણે શેની વાત કરી રહ્યા છીએ? સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ. તો આ જે એટલે હું વચ્ચેથી લીવ થઈ ગઈ હતી, એટલે આ પ્રોસેસ વિશે મને કઈ સમજ નથી પડી. હા, સમજાવું. જો આપણે આ મધ્યમ સક્રિયતાની વાત કરીએ છીએ, તમારી પુસ્તકમાં ઝિંક સલ્ફાઇડનું એક ઉદાહરણ આપ્યું છે. ઝિંક સલ્ફાઇડમાંથી તમને ઝિંક કઈ રીતે મળે. બીજું એક ઉદાહરણ આપ્યું છે ઝિંક કાર્બનેટનું. ઝિંક કાર્બનેટમાંથી તમને ઝિંક કઈ રીતે મળે એનું એક ઉદાહરણ આપ્યું છે. હવે એક ત્રીજું ઉદાહરણ છે જે આ ચિત્રમાં નથી, એ હું અત્યારે લઈ રહ્યો છું. આ જે ચાર્ટ છે એમાં એક ત્રીજું ઉદાહરણ અંદર સમાવેશ નથી કર્યો, એટલે આપણે એની વાત કરું છું. જો તમારી પાસે MnO છે, તમારે એમાંથી Mn છૂટું પાડવું છે, બરાબર? આ ધાતુ Mn ધાતુ તમને છૂટી પાડવી છે, પણ તમને જે પથરા સ્વરૂપે મળે છે અયસ્ક છે એ MnO નો અયસ્ક છે, MnO2. તો ત્રીજો રસ્તો શું છે? આને એલ્યુમિનિયમ સાથે તમે પ્રક્રિયા કરો તો એલ્યુમિનિયમ છે ને એ ઓક્સિજનને લઈ લેશે, કારણ કે એલ્યુમિનિયમ વધારે રિએક્ટિવ છે, એટલે અહીંયા વિસ્થાપન થાય છે. આ ઓક્સિજન છે એ એલ્યુમિનિયમ સાથે જોડાઈ જશે, તો તમને Mn ધાતુ મળી જશે. લિક્વિડ ફોર્મ છે. હવે લિક્વિડ છે તો એનો અર્થ એમ કે આ ગરમી ઉત્પન્ન કરે છે. અહીંયા ખૂબ ઉષ્મા ઉત્પન્ન થાય છે, જેને લીધે આ પીગળી જાય છે, સોલિડમાંથી લિક્વિડ બની જાય છે. અને સાથે સાથે એલ્યુમિનિયમ સાથે ઓક્સિજન જોડાશે એટલે એલ્યુમિનિયમ ઓક્સાઇડ બને છે અને ઉષ્મા તમને છૂટી મળે છે. તો આ જે પ્રક્રિયા છે એમાં વિસ્થાપન શા માટે થાય છે કે મેંગેનીઝ ઓક્સાઇડ છે એ ઓક્સાઇડનો જે એટમ છે એ એલ્યુમિનિયમ સાથે જાય છે, વિસ્થાપિત થાય છે, પ્લસ ઓક્સિજન અલગ થાય છે, એટલે એને રિડક્શન પણ કહેવાય. કોઈ પણ ધાતુ સાથે ઓક્સિજન રહેલો હોય અને જો ઓક્સિજન છૂટો પડતો હોય તો એને આપણે રિડક્શન કહીએ. ધાતુ એઝ ઇટ ઇઝ રહેશે પણ ઓક્સિજન એમાંથી છૂટો પડી જાય છે, એટલે આ પ્રક્રિયા છે આની અંદર વિસ્થાપન થાય છે પ્લસ રિડક્શન પણ થાય છે. અને આ પ્રક્રિયા કરવાથી તમે ધાતુ મેળવી શકો. કોઈ પણ ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હોય અને એનાથી વધારે રિએક્ટિવ ધાતુ સાથે તમે એને ગરમ કરો તો એ ઓક્સાઇડ જતો રહે છે. બીજું એક ઉદાહરણ લઈએ, એ તમને બહુ ઝડપથી સમજાશે. આજે છે ને થર્મિટ રિએક્શન કહે છે. જો આની અંદર પણ વિસ્થાપન થાય છે. આ થર્મિટ રિએક્શનમાં શું થાય છે? કટાયેલું લોખંડ છે Fe2O3, બરાબર, ફેરસ ઓક્સાઇડ, કટાયેલું લોખંડ, Fe એટલે લોખંડ અને ઓક્સિજન છે એટલે કાટ લાગી ગયો છે. એને તમે એલ્યુમિનિયમ સાથે ગરમ કરો તો તમને લોખંડ અલગ મળશે અને એલ્યુમિનિયમનો ઓક્સાઇડ બની જશે Al2O3 પ્લસ ઉષ્મા બહાર નીકળશે. આની અંદર પણ વિસ્થાપન થાય છે અને આની અંદર પણ રિડક્શન પણ થાય છે, Fe2O3 નું રિડક્શન થાય છે. આ જે ઇક્વેશન છે અથવા રિએક્શન છે એને થર્મિટ રિએક્શન કહેવાય છે. ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. થર્મિટ રિએક્શન તમને MCQમાં પૂછાઈ શકે. હવે થર્મિટ રિએક્શન કામ ક્યાં કરે? તો રેલવેના પાટામાં જ્યારે ક્રેક આવી હોય ને, જ્યારે તિરાડ થઈ ગઈ હોય કે ગાડીના પાટા જ્યારે તૂટી જાય તો એ લોકો થર્મિટ રિએક્શન કરે છે.
તમે ફોટો જુઓ તો અંદર ભડકો થાય છે, ખૂબ ઉષ્મા બહાર નીકળે છે. આ જે ઉષ્મા છૂટી પડે છે ને એ આ ભડકો છે. આ જે ભડકો થાય છે ને ઉષ્મા બહાર નીકળે. તો એક થર્મિટ પાવડર આવે. આ લોકો પાટા રિપેર કરવા શું કરે, આ Fe2O3 પ્લસ Al એ પાવડરને ભેગા કરે અને ખૂબ ગરમી થાય એટલે અહીંયા જે ક્રેક પડી હોય પાટાની અંદર એમાં આ જે આયન છૂટું પડે એ અંદર ક્રેકમાં ભરાઈ જશે, અંદર જગ્યા રોકી લેશે. એટલે તમારે પાટા સાંધવા માટે થર્મિટ રિએક્શન કરતા હોય છે. તમે યુટ્યુબ વિડીયો જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. એમાં એક નાનકડું ઉદાહરણ બતાવ્યું છે. પાટા રિપેર કરવાની વિડીયો હું તમને શેર કરીશ, અડધા કલાકની છે, શાંતિથી જોજો. પાટા રિપેર કરતા આવડી જશે. પણ આ રિએક્શનમાં લોખંડ છે ને લિક્વિડ સ્વરૂપે છૂટું પડે છે. લિક્વિડ છે, જો એટલે કેટલું ગરમ હશે. ધગધગતું ગરમ લોખંડ પાટાની ક્રેકમાં ભરાઈ જશે અને આ રીતે લોકો પાટાને સાંધતા હોય છે. ખ્યાલ આવે છે ને? આ જે છે ને સોલિડ છે, આનો પાવડર આવે છે, થર્માઇટનો પાવડર આવે. એની અંદર આ બે વસ્તુ ભેગી હોય અને જ્યારે તમે સેજ ગરમ કરો એને તો એમાંથી લોખંડ બનશે અને લિક્વિડ ફોર્મમાં બનશે. ચલો હું બતાવી દઉં તમને. વિડીયો આપણે અત્યારે પ્લે કરી દઈએ. એમ કરીએ. એક જ મિનિટ, હું પ્લે કરીને બતાવું. થોડું મારે એમાં સમજાવવું પડશે એટલા માટે હું પ્લે કરું છું. Oh, hi. Like to look. વિડીયોમાં એક નાનકડી ભૂલ છે એ હું તમને કહીશ. યુટ્યુબ દેખાય છે? We'll do a little demonstration for you. It's known as the Okay. thermite reaction. And the thermite reaction is a mixture of two solids, aluminum powder, and this is the stuff that aluminum cans are made out of. But aluminum cans have all kinds of dyes to go ahead and put a label on there and wax on the inside. And this is pure aluminum that's been ground up into the powdered form. And this is iron oxide. Fe2O3 is the compound formula. આમાં ભૂલ એ છે, આ આયન સોલિડ નહીં લિક્વિડ બનશે. આ જે પ્રોફેસરે સૂત્ર લખ્યું છે ઇક્વેશન, એસની જગ્યાએ એલ ગણવો, લિક્વિડ. લોખંડ છે ને ધગધગતું લાલ લિક્વિડ ફોર્મમાં નીકળે છે. And that's known as rust. And here in Oregon, we have quite a bit of rust. So I mixed up these two solids and I put them inside this little porous cup. This porous cup is purchased at a nursery because nursery people put soil and little seedlings and samplings and things inside there, put it in the ground and let it grow. Well, I've got the solid inside here. And હવે આ કપની અંદર એમણે પાવડર ભર્યો છે. પાવડરમાં શું શું છે? લોખંડ, કાટવાળું લોખંડ અને એલ્યુમિનિયમ. અને એક જો વાટ જેવું દેખાય છે, આપણે ફટાકડાની વાટ હોય ને એવી એક વાટ રાખે. મેગ્નેશિયમની રિબિન હોય કે પોટેશિયમ પરમેંગનેટ હોય, એ છે ને આગ લગાડવા માટે. એટલે આ ભાઈ શું કરશે, આમાં આગ લગાડશે. શરૂઆતમાં થોડી આગ લાગશે, પછી નીચેના પાવડર સુધી જ્યારે પહોંચશે પછી એકદમ વધારે ઉષ્મા સાથે બળવા માંડશે. એટલે આ જે વાટ જેવું છે ને એ મેગ્નેશિયમ રિબન જેવું છે. And the 4th of July sparkler will throw some sparks down in the mix, give it the activation energy to go. This is an extremely exothermic reaction, so heat will be given off. Our products are going to be iron, solid, and some aluminum oxide. This temperature that we reach is going to be hot enough to melt the iron product that we go ahead and make. So let me get this started. I'm going to light a little Bunsen burner here and light the sparkler. So at the beginning you'll know that it's just sparks, and when this puppy goes, you're going to know that it's more than just the sparks.
iron that's dripping out of the bottom there. નીચે તમને ધાર દેખાય છે? જો લોખંડ, પીગળેલું લોખંડ છે જે નીચે પડે છે લાલ, એ લિક્વિડ લોખંડ છે, આયન. એટલે જો નીચે પાટો હોય, રેલવેના પાટા હોય તો એને સાંધી દે, અંદર આ જગ્યા પૂરી દે. That's liquid iron. The cat food can underneath it is just for effect because the iron just ripped right through that aluminum can and it's kind of on fire. Down below in the bucket is some sand and it's catching the iron so that it does. ઓકે, જોયું બધાએ? એટલે જ્યારે પાટા રિપેર કરતા હોય ત્યારે આ જ પ્રક્રિયા કરે, પણ ક્વોન્ટિટી વધારે હોય. આ લેબની અંદર ડેમોન્સ્ટ્રેટ માટે ઓછી ક્વોન્ટિટી હતી. પાટા રિપેર કરવા માટે ડોલ જેટલી ભરી અને પાટાની અંદર નાખે. પછી પાછા પાટામાં લોખંડ ભરાય એટલે આમ ઉપર નીચે થઈ જાય, પછી એને ઘસવું પડે. તો એ બધી પ્રોસેસ કરતા હોય છે. કયું રિએક્શન કહે આને? થર્માઇટ રિએક્શન. અમુક લોકો થર્મિટ કહે, અમુક લોકો થર્માઇટ કહે. તમારી બુકમાં થર્મિટ આપેલું છે. હવે જો આ જે ડોલ જેવું દેખાય ને આ પ્રકારનું હોય છે. અહીંયા છે ને આ ડોલ જેવું છે, આ આખી બકેટ જેવું અહીંયા હોય. નીચેથી લોખંડ જાય અને પાટો સંધાઈ જાય. ઉપર મેં જેમ કહ્યું એમ આ છે ને વાટનું કામ કરે. સેજ અમથું આને ભડકો આપો એટલે નીચે બધું આ બધું બળવા માંડશે. આ જે ડોટ 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 છે બધું બળશે. એ છે ને એલ્યુમિનિયમ પ્લસ આયર્ન ઓક્સાઇડ, આ બે વસ્તુ છે. આ ઝડપથી બળે એના માટે થોડાક બીજા કેમિકલ છે. આ કેમિકલ આપણે ધ્યાનમાં નથી લેતા. અહીંયા શું થશે? એલ્યુમિનિયમ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને નીચેથી લોખંડ લિક્વિડ સ્વરૂપે બહાર નીકળશે. લોખંડ એકદમ ગરમ હશે એટલે પીગળી જશે અને નીચેથી આવવા માંડશે. તો આ પણ વિસ્થાપન પ્રક્રિયા છે જેમાં તમે લોખંડ મેળવો છો. ધાતુ તમને છૂટી મળે છે અને એ પણ લિક્વિડ ફોર્મમાં. એટલે આ એક બીજી પ્રક્રિયા છે. ધાતુઓનું નિષ્કર્ષણની વાત કરીએ તો વિસ્થાપન રિએક્શનથી પણ ધાતુ મેળવી શકાય. આપણે અત્યાર સુધી કોની કોની વાત કરી? આની વાત કરી, આની વાત કરી, બરાબર ને? આની અંદર એક જે મેં તમને કહ્યું કે હજી એક ઉમેરવાનું બાકી છે, તમારી પુસ્તકવાળા ભૂલી ગયા છે, થર્માઇટ રિએક્શન ભૂલી ગયા હતા. હવે આપણે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓની વાત કરશું. ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુઓ એ તમને કેવી રીતના મેળવી શકો છો? આ રીતે ટોચ પર રહેલી, એટલે આ બધી સક્રિયતા વધારે હોય, જેમ કે સોડિયમ છે, મેગ્નેશિયમ, પોટેશિયમ, આ બધી ઊંચી સક્રિયતાની ધાતુ છે. તો તમે મીઠાનું પાણી લો, આ બધું મીઠાનું પાણી છે બ્લુ કલરમાં. પછી બે ઇલેક્ટ્રોડ નાખો, આ બેટરીથી કનેક્ટ કરો છો તમે. તો સોડિયમ છે ને બધું અહીંયા જમા થશે, અહીંયા એની જમા થવાનું ચાલુ થશે. અને ક્લોરીન છે એ આ બાજુ જમા થશે અને બહાર નીકળવાનું ચાલુ થઈ જશે. ક્લોરીન ગેસ બનશે. એટલે આ રીતે જ્યારે તમે વિદ્યુત વિભાજનનો ઉપયોગ કરો તો તમને સોડિયમ અને ક્લોરીન બંને વસ્તુ પાણીમાંથી મળે. તો જે ધાતુઓની સક્રિયતા ખૂબ વધારે છે એ તમે વિદ્યુત વિભાજનથી મેળવી શકો. આને જો ગરમ કરવા જાઓ કે એવું કંઈ કરો તો આ તો બધી સક્રિય ધાતુ છે. સોડિયમને તમે હવામાં પણ ન રાખી શકો. તમને યાદ હોય તો સોડિયમ પાણીમાં કે હવામાં ન રાખી શકાય, તરત જ રિએક્શન કરે. એટલે આને મેળવવા માટે કોઈ ખાસ પ્રક્રિયા કરવી પડે. અને મોટા ભાગે જે ખૂબ જ રિએક્ટિવ ધાતુ હોય, જેમાં સક્રિયતા ખૂબ વધારે હોય, એ આપણે ઇલેક્ટ્રોલિસિસ કરતા હોઈએ છીએ. આ વિદ્યુત વિભાજન જેને કહીએ ને, વિદ્યુત વિભાજનથી ધાતુ મેળવી શકાય.
એટલે પેલું જો આપણે ચાર્ટ જોઈએ તો પીગળેલી અયસ્કનું વિદ્યુત વિભાજન. પીગળેલી શા માટે? કારણ કે જો પાવડર રૂપે લેશો તો કામ નહીં કરે, એ વિદ્યુતનું વહન નહીં કરે. મીઠું પાવડર સ્વરૂપે વિદ્યુતનું વહન નહીં કરે. પીગળેલું મીઠું હશે તો વિદ્યુત વહન કરશે, એના આયન્સ બધા છૂટા પડી શકે, એટલા માટે. હવે આપણે શુદ્ધ કેવી રીતે કરીએ ને એની વાત કરીએ. જો તમને તાંબુ મળી ગયું, તાંબાને શુદ્ધ કેવી રીતે કરો? તો આ જે પ્રક્રિયા છે એને ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ કહીએ છીએ, શુદ્ધિકરણ. વિદ્યુત વિભાજન તો કરીએ જ છીએ પણ એમાં શુદ્ધિકરણ થાય છે. તમારે કેથોડ એનોડ લેવાના. કેથોડ લીધો, એનોડ લીધો. અશુદ્ધ ધાતુનો એનોડ લેવાનો. અશુદ્ધ ધાતુનો એનોડ એટલે આ જે છે ને અશુદ્ધ છે. આ બધું કોપર, પ્યોર કોપર નથી. આપણે આ અશુદ્ધને શુદ્ધ કરવાનું છે. પછી લિક્વિડમાં તમે કોપર સલ્ફેટ લઈ લો, એસિડિક કોપર સલ્ફેટ. આની અંદર જે દ્રાવણ છે એ કોપર સલ્ફેટનું દ્રાવણ લો, કરંટ પાસ કરો તો કેથોડ ઉપર શુદ્ધ કોપર જમા થવા માંડશે. જે શુદ્ધ કોપર છે, ઓનલી કોપર, આ કેથોડ ઉપર જમા થવાનું ચાલુ થશે. બાકીનો કચરો નીચે બેસી જશે. જે વધારાનો કચરો કે બીજી ધાતુઓ જે હોય, મિશ્રણ હોય, એ બધું નીચે બેસી જશે. આ રીતે તમને 100% શુદ્ધ કોપર મળે. એટલે આપણે શુદ્ધિકરણની વાત કરીએ છીએ. બધી ધાતુ તમે શુદ્ધ કરવાનો પ્રયત્ન કરો તેમાં ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગ થતું હોય છે. તમારે યાદ શું શું રાખવાનું આમાં? એનોડ છે એ અશુદ્ધ છે. એનોડ અશુદ્ધ ધાતુનો છે. એનોડને તમે પોઝિટિવ ચાર્જ આપો છો. સેલનો પોઝિટિવ છેડો એનોડને આપવાનો, નેગેટિવ છેડો કેથોડને આપવાનો. કેથોડ છે અશુદ્ધ છે, કેથોડ શુદ્ધ પાતળી પટ્ટી લેવાની કોપરની. આ પ્રક્રિયા પૂરી થાય ને તો એ પટ્ટીમાંથી સળિયો બની જાય જાડો, કારણ કે આ બધા કોપર છે આની તરફ ગતિ કરવા માંડશે. એટલે શરૂઆતમાં તમે એકદમ પાતળો વાયર લીધો હોય, પ્રક્રિયા પતે તો જાડો સળિયો થઈને બહાર આવે. એનો અર્થ એમ કે તમને શુદ્ધ કોપર છેલ્લે અંતમાં મળે છે અને બાકીનો કચરો નીચે બેસી જાય બધો. આ કોઈને જોઈએ છે નેકલેસ? આજનો ભાવ છે, આજની જ વેબસાઇટ ઉપરથી ઉઠાવ્યું છે. સોનું શુદ્ધ છે કે અશુદ્ધ છે કેવી રીતે ખબર પડે? બહેનોને વધારે ખ્યાલ હશે. કુલદીપ તો ભાવ સામે જ જોતો હશે કે ઓહો આ આંકડા વધારે લાગે છે. સોનામાં જો તમે ખરીદવા જાઓ એટલે કે 22 કેરેટ. આ છે ને પેલી જોયા લુકાસની વેબસાઇટ ઉપરથી મેં લીધું છે. આ સેમ્પલ 22 કેરેટ ગોલ્ડનું છે. હવે 22 કેરેટ શા માટે, 24 કેરેટ શા માટે નહીં? 24 કેરેટ વધારે સારું કહેવાય ને, 24 કેરેટનું. આ 22 કેરેટ કહે છે. તો તમને એક હોમવર્ક આપું છું. સોનામાં 22 કેરેટ છે તો બાકીના 2 કેરેટ ક્યાં ગયા? બરાબર ને? 24 કેરેટ હોવું જોઈએ પણ આ લોકો આપે છે 22 કેરેટ. તો બીજું કંઈક 2 છે ને ઉમેરતા હશે. તો એ 2 શું ઉમેરે, શા માટે ઉમેરે? બરાબર ને? સોનામાં ભેળસેળ કરે. અને આ તો ઓફિશિયલ વેબસાઇટ છે ને, આજનો જ ભાવ છે. તમે ઓર્ડર કરો તો 6.5 લાખમાં આ હાર તમારો થઈ જાય. તો સોનામાં ભેળસેળ શાની કરે, શા માટે કરે એ જાણવાનો પ્રયત્ન કરજો. ઘણી બધી વસ્તુઓ આપણા દૈનિક જીવનમાં એવી છે કે જેમાં ધાતુ શુદ્ધ સ્વરૂપે નથી હોતી. શુદ્ધ સ્વરૂપે સેટેલાઇટમાં વાપરવાની, બાકી તમારા ડે ટુ ડે દિન પ્રતિદિન જે કામ કરો એમાં શુદ્ધ ધાતુ નથી હોતી. જેમ કે
થાળી વાટકા, આપણે જેને સ્ટેનલેસ સ્ટીલ કહીએ છીએ થાળી વાટકાને, તો એ શુદ્ધ નથી હોતા, એમાં 100% લોખંડ નથી. તો બીજું શું છે એ ગોતવાનો પ્રયત્ન કરજો. સ્ટેનલેસ સ્ટીલમાં શું નાખે? પછી તાંબુ છે તો એ શુદ્ધ હોય, કોપર. પણ પિત્તળ વિશે શું છે તમારું કહેવું? પિત્તળ શેનું બનેલું છે? પછી મેડલમાં બ્રોન્ઝ મેડલ આવે છે, બ્રોન્ઝ, કાંસ્ય પદક, તો એ શેનું બનેલું છે? આ બધી છે ને અશુદ્ધ એટલે અશુદ્ધિ એમાં ઉમેરે છે, જાણી જોઈને અશુદ્ધિ ઉમેરે. જેમ કે આ 22 કેરેટ છે, એનો અર્થ એમ કે 2 કેરેટની અશુદ્ધિ ઉમેરી. તો અશુદ્ધિ શેની ઉમેરે છે અને શા માટે ઉમેરે છે? હા, નેક્સ્ટ ટાઈમ આપણે વાત કરશું. ઉત્સુકતા હોય તો તમે ગોતી કાઢજો. આજનું સેશન આપણે અહીંયા પૂરું કરીએ. હું તમને સ્લાઇડ્સ મોકલીશ, અંદર યુટ્યુબની લિંક પણ મોકલીશ, જેથી કરીને તમે વિડીયોઝ 2-3 જુઓ તો તમને ગમશે. મેટલર્જીની, ધાતુઓની શુદ્ધિકરણની ઇન્ડસ્ટ્રીયલ વિડીયો છે, એટલે ઘણા બધા પ્રોસેસ હોય. આપણે જે ઇલેક્ટ્રોલાઇટિક રિફાઇનિંગની વાત કરી, વિદ્યુત વિભાજન, તો એમાં મેં તો ખાલી સળિયો નાખવાની વાત કરી. હકીકતમાં મોટી મોટી પ્લેટ હોય છે, મોટી શીટ હોય છે રૂમ જેવડી, અને એટલું બધું ધાતુ એ લોકો બહાર કાઢે. તો આ બધી પ્રક્રિયાની અમુક વિડીયોઝ હું શેર કરીશ, તમને નિરાતે જોઈ લેજો. નેક્સ્ટ સેશન હોપફુલી ફ્રાઈડે આપણે શુક્રવારે રાખશું. આજના સેશનમાં કોઈ ડાઉટ હોય તો મને કહો. તમારી ચોપડીમાં છે ને, મને એક ફરિયાદ છે, હું તમને બતાવી દઉં. સમય થોડો છે, હું ખાલી 2 મિનિટ લઈશ. તમારી પુસ્તકમાં મને અમુક ફરિયાદો છે. ઓકે, બાય ધ વે, જો તમને આ દેખાતું હોય, અહીંયા ટપકું ક્યાં છે ને ચોકડી ક્યાં છે ખાસ ધ્યાન રાખવી હો. જો NaCl ની વાત કરીએ તો Na ગોળ ટપકું લે છે, Cl માં ચોકડીઓ છે. આ જે ચિત્ર છે ને, આને ડોટ ક્રોસ એવું કહે છે, ડોટ ક્રોસ ચિત્ર. એકમાં ડોટ હોય, બીજામાં ક્રોસ હોય. એ જ રીતના મેગ્નેશિયમ ક્લોરાઇડ, તો એકમાં ડોટ છે, બીજામાં ક્રોસ છે. આ ખાસ સાચવજો, આમાં ભૂલ ન થાય. તમારી પુસ્તકમાં એમને છે ને લેખકને લખવાની આળસ આવી ગઈ છે. આ 3.4.1 આપણે ગયા વખતે મેં બધાને વંચાવ્યું હતું. આમાં લેખકને છે ને લખવાની આળસ આવી છે, એટલે એમણે બહુ ટૂંકમાં પતાવ્યું છે. અમુક વસ્તુ હું તમને એક્સ્ટ્રા બતાવીશ પછી નિરાતે આપણે. જો આ પણ બહુ જ ટૂંકમાં પતાવ્યું છે, 3.4.2. આની ઉપર હું 2 પાના ભરીને લખી શકું. 3.4.2 સાવ ટૂંકમાં પતાવ્યું છે. શક્ય હોય તો નેક્સ્ટ ટાઈમ હું તમને બતાવીશ. ગેંગ શબ્દ છે ને, આ ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખજો. ગેંગ શું છે આપણે નેક્સ્ટ ટાઈમ વાત કરીશું. 1-2 હું ચિત્ર પણ તમને બતાવીશ. મેં સ્ક્રીન શેર કરી હતી, તમે જોયું હતું કે ભૂલી ગયો તો? ભૂલી ગયો તો સારું. 3.4.2 છે, એ તમે વાંચજો. એ લોકોએ બહુ નાનકડા ફકરામાં પતાવ્યું છે, પણ વધારે એમાં ઘણું બધું વધારે કરી શકાય એવું છે. અને જે ચિત્ર હતું ડોટ ક્રોસ, એ હું તમને દોરીને જ બતાવી દઉં. જુઓ, Na અને Cl. તો Na માં આપણે ટપકા વાપરીએ છીએ અને Cl માં આપણે ચોકડી વાપરીએ છીએ. આ ખાસ ધ્યાન રાખજો, ઊંધું ચતું ન થઈ જાય. જે ધાતુ ઇલેક્ટ્રોન આપે એમાં ડોટ હોય, અને જે ગ્રહણ કરે એમાં ચોકડી હોય છે. એટલે આ જે ચિત્ર છે આને ડોટ ક્રોસ ચિત્ર એવું કહેતા હોઈએ છીએ.
ઓકે, તો આજે આપણે આટલું રાખીએ. હોપફુલી શુક્રવારે મળીએ છીએ. કંઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કરજો. ઓકે, ચલો બાય.